મિત્રો આજે પણ યુટ્યુબ ચેનલ બધા મિત્રોનું સ્વાગત છે અને જય માતાજી બધા મિત્રોને ને આજે હું તમને એવો ઉપાય બતાવું છું તો 5 દિવસની અંદર આપણા ધોણા ઉગી જાય તો 15 થી 20 દિવસની અંદર તમારા ધોણા તૈયાર થઈ જશે અને શાકની અંદર પણ નખાશે એવા પણ વાવતા હું તમને બતાવું 15 થી 20 દિવસની અંદર આપણા ધોણા તૈયાર થઈ જશે અને ઘરના જ ધોણા આપણા શાકની અંદર નાખવાના છે. તમે બજારમાંથી જે લાવો છો મોગા એ તમારે લાવવો પડે નહીં ને કઈ રીતના આપણા ધોણા વાવવાના છે એ પણ હું તમને બતાવું છું. તો તેના માટે આપણે 50 ગ્રામ જેટલા સૂકા ધોણા લીધા છે ને ઓના આપણે કઈ રીતના વાવવાના છે શું શું પ્રોસેસ કરવાની એ પણ હું તમને વિડીયોની અંદર બધું બતાવી દઉં છું. તો વિડીયો તમે પૂરો જોજો તો તમને ખબર પડશે કે 5 દિવસની અંદર આપણા ધોણા ઉગી જાય છે અને પછી 15 થી 20 દિવસની અંદર આપણા ધોણા શાકમાં નખાય એવા થઈ જશે. આખા ધોણા વાવીએ તો એ ઉગો ના એટલે એના આપણે 2 ફાળ કરી નાખવાની છે બધાની. તો આપણે જમીન પર જે કકરું હોય એ ગાડી આ રીતના આપણે મૂકી દેવાના છે અને પછી કોઈ પાટલીની મદદથી કે પથ્થરની મદદથી આ રીતના આપણે ઘસવાના છે ને બધા જ ધોણા આપણે 2 ફાળ કરી દેવાના છે. એક પણ આખો રહે ને એ રીતના આપણે મચડી કાઢે થોડોક વજન આપે એટલે બધી જ 2 ફાળા થઈ જશે ને 2 ફાળા પણ થઈ ગઈ બધાની ને જો આવાવાળા હોય તો થોડીક વાર તમારે તાપમાં સૂકવી નાખવાના એટલે બધા ધોણા તમારે 2 ફાળા થઈ જશે. નવાવાળા હોય તો પાછા 2 ફાળા ના થાય. તો બધી જ આપણે 2 ફાળા થઈ જશે તો આપણે આ રીતના મચડીથી તો 2 ફાળા બધી થઈ જશે ને હવે આપણે એના ભેગા કરી લઈએ. તો આ રીતના આપણે ભેગા કરી લઈએ ને પાછા વાસણમાં એને લઈ લઈએ ને માટીની અંદર આ આપણે મચેડી દીધા છે ને 2 ફાળા થઈ જાય એટલે માટીની અંદર આપણે ડાયરેક્ટ વાવી દેશું તો એના ફોગાતા 3 થી 4 દિવસ લાગશે ને ઉગતા પછી 10 થી 15 દિવસ લાગશે. તો આપણે એ રીતના નથી આપણે ધોણા વાવવાના. આપણે શું કરવાનું છે કે એક ડબલાની અંદર આપણે પાણી લીધું છે ને પાણીની અંદર આપણે પલાળી રાખવાનું છે ને પલાળવાના તો 5 થી 6 કલાક સુધી આપણે પલાળી રાખીએ એટલે ફોગાઈ જાય એટલે જલ્દી 2 થી 3 દિવસની અંદર ઉગી નીળે 5 દિવસની અંદર તો ઉપર આવી જાય. તો આ રીતના આપણે પલાળી દઈએ 6 કલાક સુધી આપણે મૂકી રાખવાનું છે અને 6 કલાક પછી આપણે ફોગાઈ જાય એટલે પછી એના વાવવાના છે અને વાવવાના તે કઈ આપણે માટી લેવાની એ પણ હું તમને બતાવી દઉં છું. તો ધોણા ફોગાઈને તૈયાર થઈ જાય તો લગીર આપણે પેલો ગમણો તૈયાર કરી દઈએ ને કઈ માટી લેવાની છે એ પણ ગમણાની અંદર આપણે ભરીને તૈયાર કરી દઈએ. આપણો ગમણો આપણે માટી કેવી લેવાની છે જે જગ્યાએ આપણે ભેંસો બોધતા હોય તો વર્ષોથી આ જગ્યાએ અમે ભેંસો બોધતા તો એની આપણે માટી લેવાની છે. તો માટી ને જે ભેંસો છોણ કરે છે એનો પણ પાવર એની અંદર હોય. ભેંસો જે જરણ કરે છે જરસ એનું પણ અંદર પાવર હોય એટલે પાવરફુલ માટી હોય. એટલે આ માટીની અંદર આપણે બીજું કોઈ છોણિયું ખાતર નાખવાનું નથી કે ડીએપી નથી નાખવાનું, કોઈ એરિયા ખાતર પણ નથી નાખવાનું. આ માટીની અંદર એટલો પાવર છે ને કે આપણા ધોણા 5 દિવસની અંદર ઉગી નીકળશે. તો આ માટી આપણે અહીંથી લેવાની છે. તો આપણે થોડીક ગોળી કાઢીએ એ માટી એટલે બહુ પાવરફુલ માટી કહેવાય કે વર્ષો જૂની આપણા ભેંસો અહીંયા જ બધે એટલે ખાતર બહુ જૂનું એટલે બધું કોઈ જાય એટલે એનો પાવર બહુ ફૂલ હોય એટલે આ માટી આપણે અહીંથી લેવાની છે. તો આ રીતના આપણે માટી ગોળી લઈએ ને માટી પણ આપણે ગોળી લીધી છે ને એને આપણે ઝીણી કરી દઈએ આ રીતના. તો માટી જુઓ માટી નહીં દેખાતી કે રેતી નહીં દેખાતી, ખાલી આ એકદમ કારું જોણે છીણ્યું ખાતર હોય એટલે માટીના ઝરણનો છોણિયું ખાતર એ બધુંનો પાવર હોવાની અંદર એટલે આ માટી આવી દેખાય છે આપણને. તો આપણે ગમણાની અંદર આપણે ભરી લઈએ. આ માટી એકલી આપણે લીધી છે પેલું મેં તમને બતાવી એ પાવરવાળી માટી ને આની અંદર પોચારો થોડો હોય એટલે આપણે 2 થી 3 મુઠ્ઠી જેટલી આપણે રેતી અંદર એડ કરીએ ને થોડી રેતી એડ કરીને પછી આપણે મિક્સ કરી લેવાની છે. તો આટલી આપણે રેતી લીધી છે ને એને આપણે મિક્સ કરી લઈએ એટલે એના બદલે પોચારાના બદલે જલ્દી પાછા ધોણા ઉગી નીકળે. જે પોચારો હોય ને એના બદલે એકદમ ધોણાનો વિકાસ જલ્દી કરે ને જલ્દી એનો મૂળો જેમ ફેલાય એમ ધોણા જલ્દી ઉગી નીકળે. તો આપણે માટી લીધી છે એની અંદર બેક્ટેરિયા હોય તો 2 ઉપાય એને કરવા પડે. તો આપણે શું કરવાનું કે એક આખો દિવસ તાપમાં એના માટીને સૂકવી રાખવાનું તો બેક્ટેરિયા હોય એ મરી જાય. ને બીજો ઉપાય આપણા કડવા લીમડાના પાન આપણે સૂકા લીધા છે તો એને આપણે મિક્સ કરી દેવાના છે. નકર તમે જો માટી તાપમાં નહીં સૂકવો કે પછી કડવા લીમડાના પાના નહીં નાખો તો અંદર જે બેક્ટેરિયા હોય એ શું કરે પેલા આપણે ધોણા નાખીએ અંદર તો એને ફોલીને ખાઈ જાય ને પછી એ ઉગવા ના દે. તો ધોણા બધા ખાઈ જાય એટલે ઉગ જ ના ધોણા. તો આપણે કડવા લીમડાના પાન આપણે નાખી દીધે આપણે તાપમાં સૂકવાનો નથી ને આપણે મિક્સ કરી દઈએ આ રીતના. તો આખા એમાં કડવાશ ફેલાઈ જાય એટલે કડવાશના બદલે જે બેક્ટેરિયા હોય એ બધા મરી જાય. તો આપણે જે ધોણા પલાળેલા એ 4 થી 5 કલાક થઈ જશે અને એ આની અંદર આપણે વાવી દેવાના છે. તો આપણે જે ધોણા પલાળેલા એ કમ્પ્લીટ ફોગાઈ જશે આ રીતના. તો આપણે એની અંદર વાવી દેવાના છે ધોણા.
તો બધા જે પલાળેલા બધા આપણા વાવવાના નથી ને ખાલી થોડાક જ આપણે વાવી દઈએ, જેટલા આપણે ઉગાડવાના હોય એટલા. તો આ રીતના આપણે વાવી દીધી છે ને હવે આપણા માટી મિક્સ કરી દીધી છે ને મિક્સ કરીને હજુ થોડીક રેતી ને થોડીક માટી આપણે ઉપર નાખી દેવાની છે, એટલે જે ધોણા ઉપર હોય એ અંદર દબાઈ જાય ને ઉપર હોય એટલે પાછા ઉગો ના, એટલે આપણે ઉપર થોડીક માટી નાખી દઈએ. માટીના થોડીક રેતી આપણે મિક્સ કરી દીધી ને જે ધોણા ઉપર દેખાતા એની ઉપર આપણે થોડી વાવી દઈએ. તો આ રીતના આપણે માટી વાવી દઈએ એટલે જે ધોણા દેખાતા એ દેખાય ના. તો કમ્પ્લીટ આપણે વાવી દીધી છે માટીને રેતી ને હવે આની ઉપર આપણે પાણી છોટવાનું છે. તો આની અંદર આપણે પાણી છોટવાનું છે પણ વધારે છોટવાનું નથી, કે રેતી ને જે માટી છે એ પહેલાંથી જ ઓલરેડી ભેની જ હતી, એટલે આપણે થોડીક જ આપણે પાણી છોટવાનું છે, ખાલી ઉપરની કાવરી પલરે એટલું જ. ને ટોપલી આપણે આવી કોણાવાળી લેવાની છે, એટલે વધારાનું પાણી હોય એ પાછું નીકળી જાય. ને આપણે એકદમ ઝાલક મારવાની નથી, આપણે આથી આ રીતના છોટી દેવાનું ને એકદમ ઝાલક મારશો તો પાછા જે ધોણા આપણે વાયા એ પાછા ઉપર નીકળી જશે. હવે આપણે ટોપલી આપણે મૂકી દઈએ ને 5 થી 6 દિવસ થશે એટલે હું તમને આ વિડીયોની અંદર જ હું તમને બતાવે કે આપણા ધોણા ઉગ્યા છે કે નથી ઉગ્યા, કે ફેલ થયા કે શું થયું, એ પણ હું 6થા દિવસે કે 5મા દિવસે હું તમને આ વિડીયોની અંદર બતાવી દઈશ. તો તમે વિડીયો પૂરો જોજો. તો મિત્રો 5 થી 6 દિવસની અંદર આપણા ધોણા ઉગીને આવડા થઈ ગયા છે ને હજુ પણ બીજા ઉગવાનું ચાલુ જ છે અને બીજા પછી ઉગી જશે એટલા બિલકુલ માટી આપણને દેખાય નહીં. ને ખાલી આજે 5 થી 6થો દિવસ આજે ઉગી ગયો એટલામાં આવડા મોટા થઈ ગયા છે અને હજુ 20 થી 25 દિવસ થશે તાણ તો આવડા થઈ જશે ને આપણે શાકની અંદર પણ નખાશે. અને આપણે કેમ 5 થી 6 દિવસની અંદર ઉગી જાય, કે આપણે જે 6 કલાક ધોણા પલાળી રાખેલા સૂકા તો એ ફોગાઈ જાય એટલે જલ્દી ઉગી જાય. ને કે તમે કોરા નાખો તો પછી 10 દિવસે થાય ને 15 દિવસે થાય અને ફોગાતા 5 થી 6 દિવસ થઈ જાય. એટલે આપણે પલાળી રાખે અને ફોગાઈ જાય એટલે જલ્દી એનો વિકાસ થાય ને જલ્દી એ ફોગાઈ જાય એટલે જલ્દી એને ઉગવા મળે એ ધોણા. તો બીજા 15 થી 20 દિવસ થશે એટલે તમારા ખાવા લાયક ધોણા થઈ જશે અને તમે ચૂંટીને પણ શાકની અંદર કે ગમે તેની અંદર તમારે એને નાખવા છે તો પણ નાખી શકાશે. ને આપણા ઘરના દેશી ધોણા એટલા ગમે તે શાકની અંદર કઢીની અંદર ગમે તે તમે શાક બનાવે એની અંદર તમે નાખશો એટલે એનો સ્વાદે પણ તમારા બહુ જ તમારા આવશે. ને પેલા કેમિકલવાળા ધોણા તમે લાવશો બજારની અંદર ખાતરવાળા DAP વાળા તો એનો કોઈ સ્વાદ તમને આવે નહીં. ને તમે આ જ રીતના તમે બજારમાંથી તમારા ધોણા લાવવાના નથી ને આ જ રીતના જે મેં બતાવી એ જ સ્ટીક કરીને તમે ઘેર જ ધોણા તમે વાવશો તો તમારા ધોણા 15 થી 20 કે 25 દિવસની અંદર તમારા ખાવા લાયક ધોણા થઈ જશે. એક જ ફેર તમે ધોણા વાવી દેશો ને પછી 20 થી 25 દિવસ થઈ જશે એટલા મોટા થઈ જશે, તમારા ખાવા લાયક ધોણા થઈ જશે ને પછી તમારા મૂળમાંથી ઉપાડી નથી લેવાના. મૂળમાંથી ઉપાડી લેશો તો ફરી તમને ખાવા મળે નહીં. તો પછી તમારે શું કરવાનું, કાથાથી કે ચપ્પાથી એના પાંદડા આવે એ જ તમારે કાપવાના છે ને એ જ તમારે શાકની અંદર નાખવાના છે. તો પછી બીજા 4થા કે 5મા દિવસથી તો ફરી તમારા ધોણા ફૂટવા મળશે. તો ચાલુ ને ચાલુ તમે જેમ ચૂંટશો પોણા તોડશો એ રીતના તમારા ધોણા ચાલુ ને ચાલુ જ રહેશે, એ સુકાય જ નહીં. આખું વર્ષ તમને ઘરના દેશી ધોણા ખાવા મળશે તો પણ તમે ઉપાડો નહીં તો બજારમાંથી તમારે લાવવા નહીં પડે ને આપણે ઉપાડવાના તો નહીં જ. આપણે ઘેર જ આપણે શું કરવાનું છે એના પોણનો આપણે કાથાથી કે ચપ્પાથી કાપીને આપણે જે શાકની અંદર નાખવા હોય એ રીતે જ તમારે નાખવાના છે. તો પછી 4થા કે 5મા દિવસથી તો પાછા ગોટાદાર પાસે ફૂટવા મળશે, જેમ ચૂંટીએ ને એમ ગોટાદાર જ આ ધોણા ફૂટવા મળે છે. ઘરના જ ધોણા તમે ઉછરશો ને ખાશો તો તમારા ઘણા બધા પૈસા પણ બચી જશે તમારા. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો.